હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે આપણે આ વિડીયોની અંદર ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન્સની ટાઈપ છે એને ઇન ડિટેલ્સ જોઈશું. તો ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન એનો ફર્સ્ટ ટાઈપ છે ફિનોમિનોલોજિકલ રિસર્ચ. It describes the structure of experience as they present themselves to consciousness without any assumptions. ફિનોમિનોલોજિકલ રિસર્ચ છે એની અંદર એક્સપિરિયન્સનું એક સ્ટ્રક્ચર હોય છે કે જેને ખુદે એક્સપિરિયન્સ કર્યું હોય છે એ આપણને કહે છે, પ્રેઝન્ટ કરે છે. એમાં કોઈ પણ પ્રકારનું એઝ્યુમ્શન્સ હોતું નથી. ઇટ ઇઝ એન અપ્રોચ ટુ ફિલોસોફી ધેટ ટેક્સ એક્સપિરિયન્સ ઓફ ફિનોમિનન and its starting point and try to expand essential feature of experience. ફિનોમિનોલોજિકલ રિસર્ચની અંદર એક એવી ફિલોસોફી યુઝ થાય કે જેને એ વસ્તુનો એક્સપિરિયન્સ, જે આપણું ફિનોમિના છે, જે આપણી ઘટના છે, એનો રિયલ લાઈફમાં જેને એક્સપિરિયન્સ કર્યો હોય એ આપણને એનો એક્સપિરિયન્સ કહે છે. ત્યાંથી એનું સ્ટાર્ટિંગ થાય છે, રિસર્ચનું સ્ટાર્ટિંગ ત્યાંથી થાય છે અને પછી ધીમે ધીમે એક્સપિરિયન્સ છે, એના ફીચર્સ છે એને વધારવામાં આવે છે. It is adopted by a certain sociologists to get an understanding of the relationship between individual consciousness and social life. ફિનોમિનોલોજિકલ રિસર્ચ છે, આ રિસર્ચ ડિઝાઇન ઘણા સોશિયોલોજિસ્ટ દ્વારા એડેપ્ટ કરવામાં આવી છે, અપનાવવામાં આવી છે. ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ અને સોશિયલ લાઈફ વચ્ચેનું રિલેશનશિપ શું છે એ સમજવા માટે. ફિનોમિનોલોજી ઇઝ એન approach to philosophy that takes a perceptive experience of phenomena. ફિનોમિનોલોજિકલ છે એની અંદર ફિલોસોફીનો અપ્રોચ હોય છે કે જેમાં લાઈવ એક્સપિરિયન્સ છે, ફિનોમિનાનો ઘટનાનો જે લાઈવ એક્સપિરિયન્સ છે એને લેવામાં આવે છે. ફિનોમિનોલોજિકલ રિસર્ચ એનું એક્ઝામ્પલ આપ્યું. અ ફિનોમિનોલોજિકલ સ્ટડી ઓન અ લાઈવ એક્સપિરિયન્સ ઓફ સુનામી વિક્ટમ્સ ઇન અ સિલેક્ટેડ વિલેજીસ ઓફ તમિલનાડુ. તમિલનાડુના જેટલા સિલેક્ટેડ રિસર્ચર દ્વારા જે સિલેક્ટેડ વિલેજીસ છે એમાં સુનામી વિક્ટમ્સ છે એનો લાઈવ એક્સપિરિયન્સ શું હતો એના વિશેનું રિસર્ચ કરવું એને ફિનોમિનોલોજિકલ સ્ટડી કહેવાય. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું. અ ફિનોમિનોલોજિકલ સ્ટડી ઓન અ સાયકોલોજિકલ એક્સપિરિયન્સ ઓફ ધ વિક્ટમ્સ ઓફ ભોપાલ ગેસ ટ્રેજેડી, ભોપાલ MP. ભોપાલની ગેસ દુર્ઘટના છે એના જે વિક્ટિમ્સ છે એનો સાયકોલોજિકલ એક્સપિરિયન્સ કેવો હતો દુર્ઘટના દરમિયાન, તો એના ઉપર સ્ટડી કરવું એ ફિનોમિનલ, કારણ કે એમાં લાઈવ એક્સપિરિયન્સ જવાનો, સુનામીનો એક્સપિરિયન્સ અને ભોપાલ ગેસ ટ્રેજેડી છે એનો એક્સપિરિયન્સ. ધેન છે કેરેક્ટરિસ્ટિક્સ. ફિનોમિનોલોજી ટેન્ડ્સ ટુ અપોઝ નેચરલિઝમ. ફિનોમિનોલોજી છે એ આખું નેચરલી કઈ રીતના ઘટના બની એની ઉપર આધારિત છે. ઇટ ટેન્ડ્સ ટુ જસ્ટિફાઈડ નોલેજ વિથ રેફરન્સ ટુ અવેરનેસ ઓફ સબસ્ટન્સ ઇન સેલ્ફ. એની અંદર સબસ્ટન્સ પોતાની રીતના નોલેજ છે એનો રેફરન્સ લેવામાં આવે છે નોલેજ વધારવા માટે, કે જે સબસ્ટન્સ છે, જે આપણું સેમ્પલ છે એ પોતાની રીતના એનો શું એક્સપિરિયન્સ હતો. એઝ ઇટ ઇઝ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ એન્ડ સ્યુટેબલ વે ફોર સમથિંગ ઓફ ઇટ્સ કાઇન્ડ. અને એ સૌથી સ્યુટેબલ વે છે કે એનો એક્સપિરિયન્સ અને કોમ્પ્રિહેન્સિવ વે છે કે એ પોતે કઈ એક્સપિરિયન્સથી ગયું છે, જે વિક્ટિમ્સ છે, જે સબસ્ટન્સ છે, સેમ્પલ છે, પોતે કઈ રીતનો એક્સપિરિયન્સ કર્યો છે એ જાણવા માટે. ઇટ ટેન્ડ્સ ટુ ગ્રાસ્પ ધ ઇન્ક્વાયરી ટુ એમ્ફેસિસ અપોન એની ફિનોમિના. એમાં કોઈ પણ ઘટના બની હોય એનો લાઈવ એક્સપિરિયન્સ જેને કર્યો હોય એની ઇન્ક્વાયરી કરી અને આપણે આમાંથી ડેટા કલેક્શન કરી શકીએ છીએ. પ્રાઇમરી સોર્સ ઓફ ડેટા કલેક્શન ઇન ફિનોમિનોલોજિકલ રિસર્ચ આર રિયલ લાઈફ સિચ્યુએશન ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ફિનોમિનોલોજિકલનો પ્રાઇમરી સોર્સ, પ્રાથમિક સોર્સ છે ડેટા કલેક્શન માટે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ છે એની રિયલ લાઈફ સિચ્યુએશન્સ છે એને સ્ટડી કરવી. ધ ટૂલ યુઝડ ફોર ધી સ્ટડીઝ આર ઇન્ટરવ્યૂ, ડાયરી ઓર એની રિટન મટીરિયલ્સ. ફિનોમિનોલોજિકલ રિસર્ચની અંદર ડેટા કલેક્શન કરવા માટેના ટૂલ છે એમાં ઇન્ટરવ્યૂ, ડાયરી અથવા તો કોઈ પણ રિટન મટીરિયલ્સ હોય એનો યુઝ થાય છે. Data analysis is a difficult task for comparing the final data to determine what pattern, themes, etc. included. ફાઇનલ સ્ટેજની અંદર ડેટા એનાલિસિસ કરવું ડિફિકલ્ટ છે, કારણ કે એમાં એની પેટર્ન, થીમ્સ બધું અલગ અલગ હોય છે. એટલા માટે જે ડેટા કલેક્ટ કર્યા હોય, ઇન્ક્લુડ કર્યા હોય એ અલગ અલગ હોય છે. એના માટેનું ફાઇનલ સ્ટેપ છે એ ડિફિકલ્ટ હોય છે ડેટા એનાલિસિસનું. In that final analysis, the researcher seeks further knowledge about the live experience in a concise manner. ફાઇનલ એનાલિસિસની અંદર રિસર્ચર છે એ પોતાના નોલેજ દ્વારા
જે ડેટા કલેક્શન મળ્યું હોય, લાઈવ એક્સપિરિયન્સ મળ્યો હોય એને કન્સાઇઝ કરી દે છે, એક નાનો કરી દે છે. બહુ બધું રિટર્નમાં આપણને એ લાઈવ એક્સપિરિયન્સ મળ્યો હોય પણ એને એક શોર્ટ ફોર્મમાં કરી દે છે, કન્સાઇઝ મેનરમાં કરી દે છે. દેન સેકન્ડ છે ઇથેનોગ્રાફિક રિસર્ચ. ફર્સ્ટ હતું ફિનોમિનોલોજીકલ રિસર્ચ, સેકન્ડ છે ઇથેનોગ્રાફિક રિસર્ચ. ઇટ ફોકસ ઓન સોશિયોલોજી ઓફ કલ્ચરલ ઓફ ગ્રુપ ઓફ પીપલ વિથ એન ઇફોર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર વિશ. ઇથેનોગ્રાફિક રિસર્ચની અંદર એક પર્ટિક્યુલર કલ્ચરના પીપલ, એક પર્ટિક્યુલર કમ્યુનિટીના પીપલ એના વ્યૂ શું છે એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે. કોઈપણ એક ઘટનાને લઈ, કોઈ ફિનોમિનાને લઈને, કોઈપણ એક પર્ટિક્યુલર ગ્રુપ છે, કલ્ચરલ ગ્રુપ છે, એનો શું વ્યૂ છે એ સમજવા માટે ઇથેનોગ્રાફિક રિસર્ચ છે એ ફોકસ કરે છે. ઇટ ઇન્વોલ્વ ડેટા કલેક્શન એન્ડ ડેટા એનાલિસિસ અબાઉટ કલ્ચરલ ગ્રુપ. એની અંદર ડેટા એનાલિસિસ અને ડેટા કલેક્ટર છે એક પર્ટિક્યુલર કલ્ચરલ ગ્રુપ ઉપર હોય છે. ઇથેનોગ્રાફી એસોસિએટેડ વિથ ધ ફિલ્ડ ઓફ એન્થ્રોપોલોજી, a branch of human inquiry which concentrates on the specific culture of a particular group of people. ઇથેનોગ્રાફિક છે એ એન્થ્રોપોલોજી ફિલ્ડ છે એની સાથે એસોસિએટેડ છે. એ બ્રાન્ચની અંદર હ્યુમનની ઇન્ક્વાયરી કરવામાં આવે છે પર્ટિક્યુલર સ્પેસિફિક કલ્ચરલ ગ્રુપમાં અને સ્પેસિફિક પીપલની અંદર. Ethnographic research is a method of conducting inquiry of a life process by studying individuals or documents in their natural setting. It includes both ethnography and historical forms of research. Ethnographic researchની અંદર લાઈફની પ્રોસેસ કેવી છે, કોઈપણ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એની લાઈફની પ્રોસેસ કેવી છે એની ઇન્ક્વાયરી કરવામાં આવે છે અને એના દ્વારા ઇથેનોગ્રાફિક રિસર્ચની મેથડ છે કન્ડક્ટ કરવામાં આવે છે અને એની નેચરલ સેટિંગમાં એની લાઈફ પ્રોસેસ કેવી છે એના વિશે પણ ઇન્ક્વાયરી કરવામાં આવે છે. ઇથેનોગ્રાફિકલ રિસર્ચની અંદર હિસ્ટોરિકલ ફોર્મ ઓફ રિસર્ચ પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઇન હેલ્થકેર રિસર્ચ, ઇથેનોગ્રાફી પ્રોવાઇડ એક્સેસ ટુ હેલ્થ બિલીફ એન્ડ હેલ્થકેર પ્રેક્ટિસીસ ઇન પર્ટિક્યુલર કલ્ચરલ ગ્રુપ. હેલ્થકેર ફિલ્ડની અંદર જોઈએ તો ઇથેનોગ્રાફિક રિસર્ચ દ્વારા આપણે એક પર્ટિક્યુલર ગ્રુપની અંદર, પર્ટિક્યુલર કલ્ચરલ ગ્રુપની અંદર હેલ્થ બિલીફ ક્યાં છે, હેલ્થકેર પ્રેક્ટિસીસ કઈ કરે છે એના વિશે આપણે સમજી શકીએ છીએ, એના વિશેની આપણને ઇન્ફોર્મેશન મળી શકે છે. Thus, ethnographic inquiry facilitated understanding about cultural behavior and practice affecting the health of people. એ સિવાય ઇથેનોગ્રાફિક રિસર્ચ દ્વારા આપણે કોઈ એક પર્ટિક્યુલર કલ્ચરલ છે એનું હેલ્થ બિહેવિયર કેવું છે, પ્રેક્ટિસ કેવું છે, એનું હેલ્થ બિહેવિયર, હેલ્થ પ્રેક્ટિસ કેવી છે કે જેના કારણે પીપલની હેલ્થ છે એના ઉપર અસર જોવા મળે છે, તો એના કારણે આપણે ઇથેનોગ્રાફિક રિસર્ચ દ્વારા આપણને ખબર પડે છે. ઇન નર્સિંગ, સેવરલ ક્વોલિટેટિવ નર્સિંગ ફિનોમિના આર સ્ટડીડ બાય યુઝિંગ ઇથેનોગ્રાફિક રિસર્ચ. ધેટ ઇઝ coined the phrase ethno-nursing research, which is defined as the study and analysis of the local or indigenous people's viewpoints, belief and practices about nursing care, behavior and process of designated culture. નર્સિંગની અંદર ઘણા એવા ક્વોલિટેટિવ નર્સિંગની ઘટના હોય છે, ક્વોલિટેટિવ ઘટના હોય છે, એને ઇથેનોગ્રાફિક રિસર્ચનો યુઝ કરીને એને સ્ટડી કરવામાં આવે છે. એના માટે એક ટર્મ છે ઇથેનો નર્સિંગ રિસર્ચ, કે જેની અંદર કોઈ પણ પીપલ છે એનો હેલ્થ પ્રેક્ટિસને લઈ, હેલ્થ બિહેવિયરને લઈ, નર્સિંગ બિહેવિયરને લઈ, કેવો બિલીફ છે, કેવી પ્રેક્ટિસ છે, શું માન્યતા છે અને લોકલ લેવલે કઈ રીતનું એનાલિસિસ કરે છે એનું સ્ટડી કરવામાં આવે છે ઇથેનો નર્સિંગ રિસર્ચની અંદર. Then characteristics. Ethnographers learn about cultural groups in which they are interested through the field work. જે ઇથેનોગ્રાફર હોય છે એ એવા કલ્ચરલ ગ્રુપમાં સ્ટડી કરે કે છે જે ફિલ્ડ વર્ક દરમિયાન એને ઇન્ટરેસ્ટ લાગ્યો હોય કે આમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, કંઈક નવું જાણવા જેવું છે, એના ઉપર એ સ્ટડી કરે છે. ઇટ ઇઝ અ લેબર ઇન્ટેન્સિવ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ ઇવન months or years field work can be involved. જે ઇથેનોગ્રાફિક રિસર્ચ છે એ લેબર ઇન્ટેન્સિવ એટલે કે મહેનતાણાવાળું કામ છે, ટાઈમ કન્ઝ્યુમિંગવાળું કામ છે અને એને પૂરું થતાં ઇથેનોગ્રાફિક રિસર્ચ કરવામાં મહિનાઓ સુધી અથવા વર્ષો સુધી ફિલ્ડ વર્ક કરવું પડે છે. અ સર્ટેન લેવલ ઓફ ઇન્ટિમેસી વિથ કલ્ચરલ ગ્રુપ મેમ્બર ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટડી કલ્ચરલ. અને એના જે કલ્ચરલ ગ્રુપના મેમ્બર હોય, પીપલ હોય, જે આપણા સેમ્પલ હોય એની સાથે એક ઇન્વોલ્વમેન્ટ કરવું પડે છે એના કલ્ચરલને જાણવા માટે. Researchers view themselves as an instrument in this ethnographic study.
આ ઇથેનોગ્રાફિક સ્ટડીની અંદર ડેટા કલેક્શનના ટૂલ તરીકે રિસર્ચર પોતે જ હોય છે. એનું કોઈ પર્ટિક્યુલર ડેટા કલેક્શન માટેનું ટૂલ નથી, મેથડ નથી. એમાં રિસર્ચર પોતે જ એક ટૂલ તરીકે, એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એમાં યુઝ થાય છે. 3 મેજર આસ્પેક્ટ ઓફ ઇથેનોગ્રાફિક સ્ટડી આર કલ્ચરલ બિહેવિયર, કલ્ચરલ ફેક્ટ્સ એન્ડ કલ્ચરલ સ્પીડ. ઇથેનોગ્રાફિક રિસર્ચની અંદર મેઇનલી 3 મેજર આસ્પેક્ટ છે. એ છે કલ્ચરલ બિહેવિયર, કલ્ચરલ ફેક્ટ્સ એન્ડ કલ્ચરલ સ્પીડ. Ethnographers use various sources of data collection such as depth interview, record analysis, observation of physical evidence like photograph, diary, letters, etc. ઇથેનોગ્રાફર્સ છે એ ડેટા કલેક્શન્સ કરવા માટે ઘણી બધી મેથડ છે એનો યુઝ કરે છે, જેવી કે ડેપ્થ ઇન્ટરવ્યૂ લે, રેકોર્ડ એનાલિસિસ કરે, એટલે કે કોઈ રેકોર્ડ હોય એને જોવે, ફિઝિકલ એવિડન્સ છે ઓબ્ઝર્વેશન કરે, જેમ કે કોઈ ફોટોઝ છે, ડાયરીઝ છે, લેટર્સ છે, તો એના દ્વારા એ ડેટા કલેક્શન કરી શકે છે. એક્ઝામ્પલ છે એન ઇથેનોગ્રાફિક સ્ટડી ઓન અ સોશિયો કલ્ચરલ બિલીફ ઓફ પીપલ અબાઉટ એન્ટીનેટલ, નેટલ એન્ડ પોસ્ટનેટલ કેર ઓફ વુમન ઇન સિલેક્ટેડ ટ્રાઇબલ કમ્યુનિટી ઓફ ગુજરાત. ગુજરાતની સિલેક્ટેડ ટ્રાઇબલ કમ્યુનિટી છે એની અંદર એન્ટીનેટલ, નેટલ અને પોસ્ટનેટલ વુમન છે એની કેર કઈ રીતના કરવાની, એના વિશેની શું માન્યતા છે એ સ્ટડી કરવું. સોશિયો કલ્ચરલ બિલીફ ઓફ પીપલ એના વિશે સ્ટડી કરવું એ ઇથેનોગ્રાફિક સ્ટડી, કે એમાં એક પર્ટિક્યુલર સોશિયો કલ્ચરલ બિલીફ ઓફ પીપલ અબાઉટ એન્ટીનેટલ, નેટલ અને પોસ્ટનેટલ કેર ઓફ વુમેન. વુમેનની એન્ટીનેટલ, પોસ્ટનેટલ અને નેટલ કેરની માન્યતાઓ શું છે, પીપલની સોશિયો કલ્ચરલી બિલીફ ક્યાં છે, એના વિશેનું સ્ટડી કરવું એ ઇથેનોગ્રાફિક સ્ટડી. ધેન થર્ડ છે ગ્રાઉન્ડેડ રિસર્ચ. ગ્રાઉન્ડેડ થિયરી ઇઝ એન ઇન્ડક્ટિવ ટેકનિક ડેવલપ્ડ ફોર અ હેલ્થ રિલેટેડ ટોપિક. હેલ્થ રિલેટેડ ટોપિક છે એ ડેવલપ કરવા માટે, શોધવા માટે ગ્રાઉન્ડેડ થિયરી છે એ એક ઇનએડિક્વેટ, ઇન્ડક્ટિવ એટલે કે એક સારી ટેકનિક છે. It emerged from the discipline of the sociology. The term grounded theory means the theory developed from the research is grounded or has its roots in the data from which it was derived. ગ્રાઉન્ડેડ થિયરી છે એ સોશિયોલોજી ઉપરથી, ડિસિપ્લિન ઓફ ધ સોશિયોલોજી ઉપરથી આવેલી છે. ટર્મ ગ્રાઉન્ડેડ થિયરીનો મતલબ એવો થાય છે કે થિયરી ત્યાંથી ડેવલપ કરવાની એના જ્યાં મૂળ હોય, ઇન બેઝિક, સાવ જ્યાં ગ્રાઉન્ડેડ એટલે કે સાવ જ્યાં એના મૂળ હોય ત્યાંથી ડેટા કલેક્શન કરી, જ્યાંથી ઘટના બનવાની સ્ટાર્ટ થઈ હોય ત્યાંથી ડેટા કલેક્શન કરી અને પછી થિયરી છે એક ડેવલપ કરવાની, તો એને ગ્રાઉન્ડેડ રિસર્ચ કહે છે. ઇટ હેઝ બીકમ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ ફોર ધ સ્ટડી ઓફ નર્સિંગ થિયરી. નર્સિંગ થિયરીને સ્ટડી કરવા માટે, જાણવા માટે ગ્રાઉન્ડેડ રિસર્ચ એક ઇમ્પોર્ટન્ટ રિસર્ચ છે. ઇટ ઇઝ એન અપ્રોચ સ્ટડી ઓફ સોશિયલ પ્રોસેસ એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર. સોશિયલ પ્રોસેસ અને સોશિયલ સ્ટ્રક્ચર છે એના વિશેનો સ્ટડી કરવા માટે પણ ગ્રાઉન્ડેડ રિસર્ચ એક બેસ્ટ અપ્રોચ છે. ઇટ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ અધર મેથડ્સ બીકોઝ ઓફ ઇટ્સ સ્પેસિફિક એક્સેસ ટુ થિયરી ડેવલપમેન્ટ. ગ્રાઉન્ડેડ રિસર્ચ છે એ બીજી મેથડ્સ કરતાં અલગ છે કારણ કે એનો સ્પેસિફિકલી કોઈપણ થિયરી છે એનું ડેવલપમેન્ટ કરવા માટે યુઝ થાય છે. There should be an ongoing interplay between data collection and data analysis. ડેટા કલેક્શન અને ડેટા એનાલિસિસ છે બંને એકસાથે થાય છે. જેમ જેમ ડેટા કલેક્શન થાય એમ એનું ડેટા એનાલિસિસ કરતું જાય. ઇન્ટરપ્લે છે ડેટા કલેક્શન અને ડેટા એનાલિસિસ વચ્ચે. ધેન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રાઉન્ડેડ રિસર્ચ. It begins with the research situations and research has to understand what is happening and how the players manage their load. રિસર્ચની સિચ્યુએશન શું છે એ ઉપરથી એની શરૂઆત થાય છે અને ત્યાર પછી રિસર્ચર છે એ સમજે કે કઈ રીતના બન્યું, કઈ રીતના એમાં કોઈ પણ રોલ છે એ મેનેજ થયો છે. ઇટ ઇન્ક્લુડ્સ કોન્સ્ટન્ટ ડેટા કલેક્શન એન્ડ કમ્પેરિઝન્સ. ગ્રાઉન્ડેડ રિસર્ચની અંદર કોન્સ્ટન્ટલી ડેટા કલેક્શન અને કમ્પેરિઝન ચાલુ જ હોય છે. ડેટા કલેક્શન સોર્સ ઇઝ રિસર્ચર્સ સેન્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ. ડેટા કલેક્શન કરવા માટેના સોર્સિસ છે એ છે રિસર્ચર્સનો સેન્સ, એની પોતાની સેન્સ અને એનું ઓબ્ઝર્વેશન્સ. ડેટા એનાલિસિસ ડઝ નોટ રિક્વાયર સ્ટેટિસ્ટિકલ મેથડ બટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ વિડીયો ટેપ્સ, ઓડિયો ટેપ્સ રેકોર્ડિંગ, diaries, documents, conversation, etc. are the sources of data collection for grounded theory. એમાં ડેટા એનાલિસિસ કરવા માટે સ્ટેટિસ્ટિકની જરૂર પડતી નથી, પણ જે ઓબ્ઝર્વેશન આવ્યું છે એને સમજવું પડે છે. જેમાં વિડીયો ટેપ્સ છે, ઓડિયો ટેપ્સ છે, રેકોર્ડિંગ્સ છે, ડાયરીઝ છે, ડોક્યુમેન્ટ્સ,
કન્વર્ઝેશન છે, એ બધા ડેટા કલેક્શન્સ કરવા માટે ગ્રાઉન્ડેડ થિયરીના સોર્સિસ છે. એક્ઝામ્પલ આપ્યું, અ ગ્રાઉન્ડેડ થિયરી રિસર્ચ ઓન ધ એડેપ્ટેશન લેવલ ઓફ પીપલ વિથ પોસ્ટ ઇન્જરી પરમનન્ટ ફિઝિકલ એબિલિટી એટ એમ્સ ન્યૂ દિલ્હી. ન્યૂ દિલ્હીની એમ્સ હોસ્પિટલની અંદર ઇન્જરી પછી પરમનન્ટ કંઈક ડિસેબિલિટી થઈ ગઈ હોય, પરમનન્ટ કંઈક ફિઝિકલ ડિસેબિલિટી થઈ ગઈ હોય, તો એની સાથે પીપલ કઈ રીતના એડેપ્ટેશન કરે છે એના વિશેનું રિસર્ચ કરવું એ ગ્રાઉન્ડેડ થિયરી. ધેન છે બીજું એક્ઝામ્પલ, ગ્રાઉન્ડેડ થિયરી રિસર્ચ ઓન ધ રિસ્પોન્સ એન્ડ એડેપ્ટેશન પ્રોસેસ ઓફ પેશન્ટ ડાયગ્નોસિસ વિથ કેન્સર ઇન એમ્સ ન્યૂ દિલ્હી. ન્યૂ દિલ્હીની એમ્સ હોસ્પિટલની અંદર એવા પેશન્ટ કે જેનો કેન્સર છે, ડાયગ્નોસિસ થયો છે, એ કઈ રીતનો રિસ્પોન્સ આપે છે અને કઈ રીતનું એનું એડેપ્ટેશન પ્રોસેસ છે, એની સાથે અનુકૂળ થવા માટેની એની કઈ પ્રોસેસ છે એના વિશેનું રિસર્ચ કરવું, તો એનામાં ગ્રાઉન્ડ થિયરી છે, ગ્રાઉન્ડેડ થિયરી છે, એનો યુઝ થાય છે. આ ક્વોલિટેટિવ રિસર્ચના 3 ટાઈપ આપણે જોયા, ફિનોમિનોલોજિકલ, ગ્રાઉન્ડેડ એન્ડ ઇથેનોગ્રાફિક. ધેન નેક્સ્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.